Hello, good morning, guys. Welcome to my new vlog. આજે આપણે જવાનું છે બહાર નગરમાં અને દુકાન હમણાં થોડો ટાઈમ બંધ કરીશું, પછી જોઈએ. હજુ તૈયાર થવાનું બાકી છે. તૈયાર થઈને પછી આગળનું કામ કરીએ. તૈયાર થઈએ બરાબર છે પછી આગળનો બ્લોગ બતાવીએ. આજ તો દુકાનમાં બ્લોગ બનાવ્યો નહીં. હવે જઈએ છીએ આપણે તૈયાર થવા. તૈયાર થઈને જઈએ લગ્નમાં. એકવાર બાઇક સાફ કરી નાખવું પડશે ટનાટન, પછી જઈએ. બાઇક તો ચોખ્ખું કરી દેવું પડશે ને, ટકોરા જેવું. જોઈ લો, આ બાઇક છે આપણું હોર્નેટ. આ બાઇક લઈને જઈશું. આજે ગાડી નહીં લઈ જવી, ગાડી લઈને બહુ ફર કર્યું છે એટલે. લગનમાં જમવા રોજો કરવા, જમવા તો નહીં, શું કરવા? રોજો કરવા. હા એમ જમી બમીન ખરા તાપમાં જમીન અહીંયા મંદિરે બેસી ગયા. મસ્ત સોયલો હ આખો ને લગન સોયલો બેસી રે મસ્ત સોય દે. બહાર તો એટલો તાપ ત્યાં સાગરે સોડા પીવડાવવાનો હવે. આગળ પીવડાવે સાગર, આગળ જઈને સોડા પીવડાવશે. ઓગો આગળ જઈને બરફ ખવડાવશે. બરફ ખાવ પછી ગોલા ખવડાવેગા. 6 વાગી ગયા, ભૂખ લાગી ગઈ, નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે આજે લઈ આવ્યા ગપા ગપ કરીને પીણીભાઈની પકોડી. પીણીભાઈ મરીડા ગ્રામ પંચાયત આગળ. એમનું પકોડીનું નામ છે લક્ષ્મી પકોડી સેન્ટર, જે મરીડા ગ્રામ પંચાયતની એક્ઝેક્ટ બાજુમાં જ ઊભા હોય છે. આ એમની પકોડી એટલી સુપર હોય છે ને કે જબરજસ્ત. અને આમાં ચણા તો એટલા બધા હોય છે ને, બટાકાની જેમ ચણા નાખે છે. બાકી મસ્ત પકોડી બનાવે છે. જો અમે બધા પકોડી ખાવા બેસી ગયા. આ સાગરભાઈ તો હાલવા મળે ગપા ગપ, આપણે હાલવા મળીએ ગપા ગપ. મસ્ત પકોડી છે. હેલો, પકોડી ખાઈને ફરી આગળનો વિડીયો બનાવી. આપણે અનિલસિંહ વાઘેલા બાકી 9 એક્ટિવા લઈને આવી ગયા છીએ ટનાટન. 9 એક્ટિવા 60 બ્લેક મેટ કલર. મહેમાન આવે તો જોઈએ, ગોઠવી દઈએ. પાર્ટી કમાઈ ગઈ બાકી. આવું એક્ટિવા છોડે લીધું.